શું છોડ પણ અનુભવે છે? શું વનસ્પતિને દુઃખ થાય? આજે વિજ્ઞાન જે વાત સ્વીકારે છે તે વાત આપણા ઋષિઓ હજારો વર્ષ પહેલા કહી ગયા હતા. દિનાંક 10 મે 1901 ભારતના મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે વિશ્વને સમક્ષ એક ઐતિહાસિક પ્રયોગ કર્યો. તેમણે સાબિત કર્યું કે વનસ્પતિમાં પણ ચેતના, સંવેદના અને લાગણી હોય છે. તેમણે બનાવેલા ક્રેસ્કોગ્રાફ યંત્ર દ્વારા બતાવ્યું કે છોડ પણ સ્પર્શ, દુઃખ અને વાતાવરણનો પ્રતિસાદ આપે છે. અને એ જ કારણ છે કે આપણા વડીલો કહેતા, સાંજે છોડના પાન ન તોડતા, વનસ્પતિ આરામ કરે છે. ઋગ્વેદમાં પણ ઔષધીય વનસ્પતિ માટે પ્રાર્થના કરવામાં આવી છે, કારણ કે ભારતીય સંસ્કૃતિએ પ્રકૃતિમાં પણ પરમાત્માનું ચૈતન્ય જોયું છે. આપણા ઋષિઓનું જ્ઞાન અને ભારતના વૈજ્ઞાનિકોની શોધ આજે સમગ્ર વિશ્વ માટે પ્રેરણા બની છે. ગર્વ છે ભારતીય સંસ્કૃતિ પર, ગર્વ છે ભારતના વૈજ્ઞાનિકો પર. આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.